ગીર સોમનાથની મિતિયાજ ગ્રામ પંચાયતે નવો ચીલો ચાતર્યો છે। ગામના યુવાન સરપંચે લોકહિતમાં પંચાયત કચેરી રાત્રિના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો। તે મુજબ મિતિયાજ ગ્રામ પંચાયત રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી કાર્યરત રહેશે। ગામમાં મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કરતા હોવાથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે। તેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું હતું। આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામો રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે। રાત્રે સરપંચ પણ હાજર રહે છે। આમ શ્રમિકોને રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહે છે। અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો, ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો, ખેડૂતો હેરાન ન થવા જોઈએ। એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે। રાત્રે ગ્રામ પંચાયત એમાં ફાયદા અઢળક ફાયદા થયા છે। આજ લગીમાં ગામ લોકોને ઝાઝા ફાયદા થયા છે કે ગામ લોકોને પણ જાણવા પડ્યું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલ્લી રહે એમાં। તો રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનું હોય કે અમે દાડીએ કોઈ ગયા હોય, મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે।